નમસ્કાર, જીપીએમસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। 552માં પરંપરાગત અમૃત મહોત્સવમાં આપ અહીં પધાર્યા છો, ત્યારે આપનો અનુભવ જણાવો, તેમજ આપ હિન્દુત્વના કયા સંગઠન સાથે જોડાયેલા છો, તેમજ તમારી શું શું સેવાઓ છે? સૌથી પહેલાં તો જે જગ્યાઓ ઉપર આપણે બેઠા છીએ એ જગ્યા અતિ પવિત્ર, વેદના આધાર ઉપર વ્યક્તિમાંથી માનવ બનાવવાનું કામ કરવાવાળી જગ્યા છે। આ જગ્યા 1592માં બ્રહ્મલીન પૂજનીય હંસતેજજી મહારાજના હાથે આ જગ્યાની શરૂઆત થઈ અને તે જ પરંપરા વર્તમાન ગાદીપતિ જગતગુરુ જ્ઞાનેશ્વર મહારાજ સંભાળી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો, હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો સંઘમાં આવી હંસતેજ મહારાજની પરમ જ્યોતિના દર્શન કરી પોતાના જીવનને કૃતાર્થ કરી રહ્યા છે। આ જગ્યા સનાતની પરંપરાની જગ્યા છે, હિન્દુઓની જગ્યા છે, આ હિન્દુઓની પીઠ છે એ હું સ્પષ્ટ માનું છું। વિશ્વ હિન્દુ પરિષદની અંદર મારી અખિલ ભારતીય ધર્મ પ્રસાર વિભાગનું કામ જોઉં છું સહમંત્રી તરીકે। લાખો લોકોને ફરીથી હિન્દુ બનાવવાનું કામ એ ભગવત કૃપાથી ભગવાને મારા ખભા ઉપર મૂક્યું છે। દેશભરની અંદર મારો પ્રવાસ થતો હોય છે અને છેલ્લા 10 વર્ષમાં 10.5 લાખ કરતાં વધારે લોકોને ફરીથી હિન્દુ બનાવવામાં, સ્વધર્મમાં લાવવા માટે આપણે પ્રયત્નશીલ છીએ। 95 લાખ કરતાં વધારે લોકોને આપણે ધર્માંતરણ થતું રોક્યું છે। કુલ મળીને 157 પ્રોજેક્ટમાં 2300 જાતિને પાછી લાવવા માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ। અને આ તમામ હિન્દુત્વના કાર્યમાં પ્રેરણાપીઠ, અહીંના ગાદીપતિ, અહીંનું ટ્રસ્ટીગણ અને અહીંના તમામ ભાવિક ભક્તો રાષ્ટ્ર અને ધર્મ રક્ષા માટે પ્રત્યેક કાર્યમાં સહયોગી છે। એટલે આપણા દ્વારા આ પીઠના ગાદીપતિ જગતગુરુ જ્ઞાનેશ્વરદાસજી મહારાજને, ટ્રસ્ટી મંડળને તેમજ બધા જ ભક્તોને હું ધન્યવાદ પાઠવું છું કે આવા રાષ્ટ્ર કાર્યના યજ્ઞમાં પોતે આહુતિ આપી અને પુણ્ય કમાય છે અને ભવિષ્યમાં પણ આ જ રાષ્ટ્રાય સ્વા ઇદમ નમઃના હવન કુંડમાં આહુતિ આપી અને પોતે પુણ્ય કમાતા રહેશે, એ જ પ્રાર્થના છે। ખૂબ ખૂબ ધન્યવાદ।